હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. તો એમસીઆઈ પરિવાર વતી તમારું સ્વાગત કરું છું. એમસીઆઈ એટલે કે શ્રી મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ, કે જેની અંદર બાલ મંદિરથી લઈ અને ધોરણ 11-12 સાયન્સ સુધીનું શિક્ષણ કાર્ય, 11-12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ સુધીનું શિક્ષણ કાર્ય થાય છે. અને આ જ સ્કૂલમાં બાયોલોજી વિષયના એચઓડી તરીકે હું કામ કરું છું. દેબાંગ સર મારું નામ છે. આજે આપણે શેના માટે મળ્યા છે? તો જે આપણી ટેસ્ટ લેવાની એકલવ્ય યર એનું પેપર સોલ્યુશન લઈને તમારી સમક્ષ આવ્યો છું. વિજ્ઞાન વિભાગનું જે પેપર સોલ્યુશન છે એ હું તમને કરાવવાનો છું. બરાબર? એટલે વિજ્ઞાનના પેપર જે આપણે 26 નંબરથી લઈ અને 50 નંબર સુધીના પ્રશ્નો છે એના આન્સરને આપણે ફટાફટ જોવાનો પ્રયત્ન કરશું. જરૂર હશે ત્યાં તમને એના એક્સપ્લેનેશન પણ આપી દઈશ. ચલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કોનો સમાવેશ વિઘટકોમાં થાય છે? એટલે વિઘટકો કોણ છે? તો વાયરસ ના આવે, અમીબા ના આવે, લીલ ના આવે, ઓબ્વિયસ છે બેક્ટેરિયા આવે. સીધો સાદો સરળ જવાબ છે, એટલે પહેલા જવાબમાં આવશે બેક્ટેરિયા. ઓકે, ચલો આ એક જવાબ. નંબર 2, બીજા પ્રશ્નો પર જઈએ. એક તત્વ એક્સ ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં ફેરવાય છે. એક્સ નામનું તત્વ છે, ખુલ્લી હવામાં રાખો છો ભેજવાળી હવામાં એટલે લાલ અને કથ્થાઈ રંગનું સ્તર બને છે. નવું સંયોજન વાય બને છે. તો એક્સ અને વાયને ઓળખો. ઓકે, તો આપણે એવું શીખેલા જ છે, ખાસ કરીને ક્ષારણવાળી પ્રક્રિયા. ત્યાં જાઓ, એક્સ એટલે આયર્ન તત્વ છે, એને ભેજવાળી ખુલ્લી હવામાં રાખો તો એના ઉપર કાટ લાગી જાય છે, અને આ કાટ એટલે ફેરિક ઓક્સાઇડ છે. બરાબર? તો આપણે 2 શબ્દો થયા. એક તો તત્વ એક્સ તરીકે કોણ છે? આયર્ન એટલે કે લોખંડ છે, અને બીજું કોણ છે? કાટ. બરાબર? લોખંડ પર લાગતો કાટ એટલે કે આયર્ન ઓક્સાઇડ. આવો ઓપ્શન ક્યાં છે? તો ઓપ્શન એ આ જવાબ આવશે. ચલો રેડી, બાકીના કોઈ નહીં આવે. બરાબર? પછી નેક્સ્ટ આગળ છે, જુઓ, મોટાભાગના ધાતુઓ ધાતુના ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? તો પાણીમાં અદ્રાવ્ય હોય છે મોટાભાગના. કેટલાક જ દ્રાવ્ય થાય છે, અને જે દ્રાવ્ય થાય એને આપણે આલ્કલી કહીએ છીએ. એ આપણે આગળ શીખેલા છે ટેક્સ્ટબુકની અંદર. ઓકે, હવે પેન્ટેન C5H12માં કેટલા સહસંયોજક બંધ ધરાવે છે? તો C5H12 એની અંદર કેટલા સહસંયોજક બંધ હોય? તો 12 ને 5 17 એટલે 16 આવે. કેવી રીતે? જુઓ, દાખલા તરીકે પેન્ટેનની વાત કરીએ તો 1 2 3 4 5 કાર્બન. પેન્ટેન છે એટલે 5 કાર્બન હશે. બધાની સંયોજકતા પેન્ટેન આલ્કેન સંયોજન છે એટલે બધા સિંગલ બોન્ડ જ આવશે. એટલે સિંગલ બોન્ડ દર્શાવી દઈએ પહેલાં. ઓકે, હવે હાઇડ્રોજન બનાવીએ. બરાબર? આ પેન્ટેન સંયોજન તમારું તૈયાર થઈ ગયું, પેન્ટેન અણુ. ઓકે, હવે સહસંયોજક બંધ ગણવાના છે. તો અહીંયા જુઓ 1 2 3 4 5 એટલે અહીંયા 5 આવી ગયા. ઓકે, પછી અહીંયા આગળ 1 2 3 4 5 6 એટલે અહીંયા 6 આવી ગયા. ઓકે, પછી અહીંયા આગળ 1 2 3 4 5 એટલે અહીંયા કેટલા આવી ગયા? 5. બરાબર? તો ફરી પાછા ચેક કરી લો કેટલા છે? 5 5 10 અને 6 16 એટલે જવાબ આવશે 16. ઓકે, ચલો નેક્સ્ટ. બ્યુટેનનું આણવીય સૂત્ર કેવું છે? તો બ્યુટેન એન પ્રત્યે લાગે છે. તો કયો હાઇડ્રોકાર્બન છે? આલ્કેન પ્રકારનો. બરાબર ને? એન પ્રત્યે આલ્કેનમાં લાગે. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2. યાદ હોય તો, કાંઈ ન આવડે તો એટલી ખબર પડી જાય. બ્યુટ પ્રકારનું સંયોજન છે એટલે 4 કાર્બન હશે. હાઇડ્રોજન અહીંયા 4 લખી નાખો, +2 એટલે C4H 4 2 8 ને 2 10 C4H10. આવું સૂત્ર હોય, આપણું સૂત્ર થઈ જાય. જોકે આ તો બધાને આવડતું જ હોય, છતાં મેં ગણતરી કરીને દર્શાવવું છે. બરાબર? ઓકે, તો C4H10 આવી જશે. નેક્સ્ટ, મનુષ્યમાં વાયુનું ચોક્કસ સ્થાન વાયુ કોષ્ઠો છે ભાઈ, બીજું તો કાંઈ જોવાનું રહેતું જ નથી એમાં. અહીંયા વાયુ કોષ્ઠ આવશે. ચલો નેક્સ્ટ, પછીની વાત કરીએ. પિત્તનો સંગ્રહ કરતું અંગ એટલે પિત્તાશય આવશે. ઓકે, બહુ ઇઝી ગોઈંગ પ્રશ્નો છે, એમાં બહુ લાંબી ચર્ચા નહીં કરવા રહીએ. એક્સપ્લેનેશનની જરૂર હશે ત્યાં વાત કરશું. નીચેના પૈકી કોના દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજનયુક્ત રુધિર લાવવામાં આવે છે? તો આપણે સાદી આકૃતિ સમજીએ. દાખલા તરીકે હૃદય છે એ 4 ખંડોવાળું હોય. આ હૃદયના 4 ખંડો છે. ઉપરના ખંડોને કર્ણકો કહેવાય, નીચેનાને ક્ષેપકો કહેવાય. આ કર્ણકો છે. નીચેના ખંડો છે એ ક્ષેપકો છે. ઓકે, ચલો શું કીધું છે? ડાબા કર્ણકમાં, આ ડાબું કર્ણક છે, અહીંયા ઓક્સિજનયુક્ત રુધિર એટલે અહીંયા કોઈ એવી વાહિનીઓ છે જે ઓક્સિજનયુક્ત રુધિરને લઈને આવે છે. ઓક્સિજનયુક્ત રુધિર આવે ક્યાંથી? તો ફેફસામાંથી આવે ને. ઓકે, ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર આવશે. ફેફસામાંથી રુધિર આવે છે એટલે અંગમાંથી આવે છે અને હૃદયમાં આવે છે. તો અંગોથી હૃદય તરફ જે વાહિની આવે એને શિરા કહેવાય.
ઓકે, કોની સાથે જોડાયેલી છે? ફેફસા સાથે જોડાયેલી છે, એટલા માટે એને ફુફ્ફુસ શબ્દ લાગે. તો આને કહેવાય ફુફ્ફુસીય શિરા. ફુફ્ફુસીય શિરાઓ જે છે એના દ્વારા રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર ફેફસામાંથી ક્યાં આવશે? હૃદયના ડાબા કર્ણકમાં. જવાબ આવશે એ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. શરીરમાં પરાવર્તી કમાન માટેની વ્યવસ્થા ક્યાં હોય? કરોડરજ્જુમાં હોય. ધેટ્સ ઇટ. પરાવર્તી કમાનની રચના કોના દ્વારા થાય? કરોડરજ્જુ દ્વારા થાય. નેક્સ્ટ પ્રશ્ન છે તો એક મસ્ત મજાનો પ્રશ્ન, થોડો અલગ પ્રકારનો છે. કદાચ તમે આવા પ્રશ્નો સોલ્વ કર્યા કે નથી કર્યા મને ખબર નથી, પણ મસ્ત પ્રશ્ન છે. જુઓ, ભ્રૂણનું જાતિ પરીક્ષણ કાયદા વડે પ્રતિબંધિત છે. એ અને આર, વિધાન એ, કારણ આર. એસર્શન અને રીઝન પ્રકારના પ્રશ્નો છે. આની અંદર એવું હોય છે કે એક સ્ટેટમેન્ટ આપ્યું છે, બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે. બંને સ્ટેટમેન્ટ પહેલાં ચેક કરવાના છે સાચા છે કે નહીં, અને આ વિધાન છે એનું આ કારણ છે કે નહીં એમ તપાસ કરવાની છે. જોઈએ તો સૌથી પહેલાં ભ્રૂણનું જાતિ પરીક્ષણ કાયદા વડે પ્રતિબંધિત છે, વિધાન સાચું છે. રેડી? ઓકે. ગેરકાયદેસર રીતે માદા ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે, એ પણ વિધાન સાચું છે. કેમ કે ગેરકાયદેસર રીતે જે ઘણી જગ્યાએ જોવા મળે છે કે લોકો અમુક પ્રકારના સંતતિ પ્રાપ્ત કરવા ઈચ્છતા નથી, ખાસ કરીને સ્ત્રી સંતાનો છે એને ઈચ્છતા નથી, એટલા માટે ભ્રૂણ પરીક્ષણ કરાવીને એવો જો સ્ત્રીનો ગર્ભ હોય, એટલે કે માદા ગર્ભ ધારણ થયેલો હોય તો એમને દૂર કરવામાં આવે છે, જેને આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એનું પ્રમાણ વધતું જાય છે. તો હવે પ્રશ્ન સમજીએ. જો બંને વિધાનો સાચા છે, એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે શું કીધું છે? ભ્રૂણનું જાતિ પરીક્ષણ કાયદા વડે પ્રતિબંધિત છે. શા માટે? તો કારણ કે ગેરકાયદેસર રીતે માદા ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે. એટલે વિધાન એ સાચું છે, કારણ એ સાચું છે, અને આ પ્રતિબંધ શા માટે કરવામાં આવ્યો છે? કેમ કે આવી ઘટનાઓ બનતી હતી. તો આ વિધાનનું આ કારણ પણ છે. એટલે જવાબ શું આવશે? એ અને આર બંને સાચા છે, અને આર છે એ એની સાચી સમજૂતી પણ છે. ઓકે, એટલે જવાબ આવશે એ. ચલો નેક્સ્ટ આગળની વાત કરીએ. સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન પદ્ધતિમાં શું થાય છે? અવખંડન પદ્ધતિ. બરાબર ને? સ્પાયરોગાયરામાં શું જોવા મળે છે? અવખંડન પદ્ધતિ. પણ જવાબમાં તમને સીધું અવખંડન આપેલું નથી. શું આપ્યું છે? ચેક કરો. કોષ વિભાજનમાં કોષ વિભાજન બે કોષમાં થતા? ના, એવું ના થાય. તંતુનું ખંડન નાના ટુકડાઓમાં થાય? હા, એ ઘટના બને. એટલે આ થઈ ગયો જવાબ આપણો. બાકીના બધા ખોટા જ હશે, એની સામે કાંઈ જોવાની જરૂરિયાત રહેતી નથી. ઓકે, ચલો નેક્સ્ટ. હવે છે નીચેના પૈકી કોણ કલિકા સર્જન દર્શાવતું નથી? કોનામાં કલિકા સર્જન ન થાય? તો આ આવ્યું પહેલો જ કલાકાર, રાઇઝોપસ. કારણ કે એમાં તો બીજાનું નિર્માણ થાય ને ભાઈ. બરાબર? તો પ્લેનેરિયા, હાઇડ્રા અને ઈસ્ટ બધામાં કલિકા સર્જન થાય છે. નેક્સ્ટ, જે વનસ્પતિ એ બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી હોય તેમાં પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે? ફરી વખત, જે વનસ્પતિએ બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી દીધી છે એમાં પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે? એટલે કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે? તો એમાં વાનસ્પતિક પ્રજનન થાય. ઓબ્વિયસ વાત છે. બીજાનું નિર્માણ ના થાય, ભાજન ના થાય, પુનર્જનન ના થાય, એ કંઈ ના થાય. શું થાય? વાનસ્પતિક પ્રજનન. ઓકે, નેક્સ્ટ આગળની વાત. કેપિટલ ટી અને સ્મોલ ટી પિતૃ વચ્ચે ફલન કરાવતા શું થાય? તો મેન્ડલના પ્રયોગોવાળી વાત છે. કેપિટલ ટી ક્રોસ સ્મોલ ટી, આ પિતૃ પેઢી થઈ, એના ગેમેટ્સ જન્યુઓ બનશે. એટલે અર્ધીકરણથી અહીંયા કેપિટલ ટી પ્રકારના, અહીંયા સ્મોલ ટી પ્રકારના, આ બેની વચ્ચે ફલન થાય. એટલે એનું ફલિતાંડ જે બનશે એ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું બનશે. આ F1 પેઢી એટલે પ્રથમ પેઢીની સંતતિ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારની. તો યાદ રાખો, એમાં તમે શીખ્યા હતા પ્રભાવિતાનો નિયમ, કે જ્યાં સુધી પ્રભાવીકારક હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્નકારક અભિવ્યક્ત થતું નથી. ને F1 પેઢીના બધા જ છોડ કેવા પ્રાપ્ત થશે? ઊંચા છોડ પ્રાપ્ત થશે. કારણ કે કેપિટલ ટી પ્રભાવીકારક છે, સ્મોલ ટી પ્રચ્છન્નકારક છે. એટલે કેપિટલ ટી કારક છે એનું લક્ષણ અભિવ્યક્ત થાય, સ્મોલ ટીનું અભિવ્યક્ત થાય નહીં. એટલે હવે મુદ્દો જોઈએ, જવાબો તો ચેક કરીએ. વધુ લંબાઈનું લક્ષણ પ્રભાવી છે. ઓકે, ઓછી લંબાઈનું લક્ષણ પ્રભાવી છે. વધુ લંબાઈ લક્ષણ પ્રચ્છન્ન છે. છોડની લંબાઈ ટી કે સ્મોલ ટી જનીન પર આધારિત નથી. એટલે આ બધા તો ખોટા જ છે. જવાબ આવી જશે એ. ઓકે, ચાલો પછી નેક્સ્ટ પ્રશ્ન છે 40 નંબરનો. એમાં મેં કીધું 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર? એકદમ વાહિયાત પ્રકારનો પ્રશ્ન કહેવાય, બહુ જ સહેલો પ્રશ્ન છે. જો શું થયું, આપણને પાવર પૂછ્યો છે સેન્ટીમીટરમાં, કેન્દ્ર લંબાઈ આપી છે. તો આપણો નિયમ છે કે પાવરનું સૂત્ર 1/f, એટલે પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાના કેવા હોય? વ્યસ્ત હોય.
વ્યસ્ત હોય તો જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ પાવર વધુ, અને જેમ કેન્દ્ર લંબાઈ વધુ એમ પાવર ઓછો, આવું થઈ શકે. તો અહીંયા જુઓ શું આવશે, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, કોનો પાવર વધુ છે એમ પૂછ્યું છે, કોનો પાવર વધુ છે. તો 10 સેન્ટીમીટર વાળા એની કેન્દ્ર લંબાઈ ઓછી છે, ઓબ્વિયસલી એનો પાવર વધુ હશે. બરાબર. ચલો નેક્સ્ટ, પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 41. વાહનોમાં પાછળની વસ્તુ જોવા માટે લગાડેલ સાઇડ ગ્લાસ, રિયર વ્યૂ મિરર, એના વડે મળતા પ્રતિબિંબની મોટવણી. તો એમાં કયો અરીસો વાપરવામાં આવે છે? બહિર્ગોળ અરીસો. કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો. યાદ રાખો, બહિર્ગોળ અરીસો જે છે એની અંદર મળતા પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે? તો કે આભાસી. કેવા હોય છે? આભાસી, ચત્તા અને નાના. પ્રતિબિંબ કેવા મળે છે? આભાસી, ચત્તા અને નાના. આભાસી છે એટલે મોટવણીનું મૂલ્ય પ્લસમાં આવશે. હા કે ના? મોટવણીનું મૂલ્ય પ્લસમાં આવશે. અને નંબર 2, નાના પ્રતિબિંબ છે એટલે મોટવણીનું મૂલ્ય 1 કરતાં ઓછું હશે. એટલે 1 કરતાં નાનું પ્લસમાં મૂલ્ય હોય તો જવાબ થઈ જાય એ. ચાલો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 42. લેન્સ બનાવવા માટે નીચેના પૈકી કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? પાણી નો થાય, કાચ નો થાય, પ્લાસ્ટિક. આનો ન થાય. ક્લે એટલે કે માટી. જવાબ આવશે ક્લે. ચાલો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 43. 2 વિધાનો આપ્યા છે. શું વિધાનો છે એને ચેક કરીએ જરાક. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે? તમારે પ્રશ્ન છે જે માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં ઓલો પ્રિઝમવાળી એક પ્રવૃત્તિ આપી છે, ડાબી બાજુના પેજ ઉપર આવે છે. પ્રિઝમવાળી પ્રવૃત્તિ છે બ્લુ કલરના બોક્સની અંદર. ત્યાં તમને પ્રિઝમની આકૃતિ આવી આપી છે. ઓકે, ધ્યાન રાખો. આપાત કિરણ છે, અહીંયાથી આ વક્રીભૂત કિરણ, આ નિર્ગમન કિરણ આમ છે. હવે આ કિરણની ખરેખર દિશા કઈ હતી બેટા? આ દિશામાં જવું જોઈએ. બરાબર. એટલે આ આપાત કિરણ. ઓકે, વક્રીભૂત કિરણ છે એની દિશા કઈ છે? તો નિર્ગમન કિરણની દિશા આ છે. તો આ જો આ આપાત કિરણ અને આ નિર્ગમન કિરણ એની વચ્ચે જે ખૂણો બને એને કહેવાય એંગલ ઓફ ડેવિએશન, એટલે કે વિચલન કોણ. તો આપાત કિરણ નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહેવાય. યાદ કરાવવા માટે કીધું તો વિધાન તો ઓલરેડી સાચું જ છે. નંબર 2, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી કરતાં વધુ હોય તો તે ખૂણાને ક્રાંતિ કોણ કહેવાય. બંને વિધાનો સાચા છે એટલે વિધાન 1 અને 2 બંને સાચા. બરાબર. તો જવાબ સી આવશે. આન્સર સી રહેશે. કલર ચેન્જ કરી નાખીએ જેથી પ્રોપર દેખાય. ઓકે નેક્સ્ટ, પછીનો પ્રશ્ન છે. વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે અને 0.5 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરથી તે બિંદુ સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? વર્ક ગણવાનું છે. સૂત્ર મૂકીને દાખલો જ ગણીએ તમારા પ્રમાણે. V = W/Q થશે. સૂત્ર છે આપણે મેળવવાનું છે મૂલ્ય કોનું? કાર્યનું. W ને સૂત્રનો કરતા બનાવી દો, V × Q. ધેરફોર તો શું આવશે? વોલ્ટેજ કેટલો આપ્યો છે? 10 ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે 0.5. તો જવાબ થઈ જાય કેટલા થશે? 5. અને અહીંયા જો 5 છે એટલે અડધા કરી નાખવાના, 5 જૂલ. બરાબર ને? અથવા તો કદાચ ન ખબર પડે અહીંયા ગણતરી કરી નાખીએ, 10 × 5/10, 10 કેન્સલ. જવાબ કેટલો થઈ ગયો? 10. ભૂલ થઈ, 5 જૂલ. બરાબર, 5 જૂલ જવાબ આવશે. ઓકે, જવાબ ક્યાં છે? ઓપ્શન સી ની અંદર. ચાલો ઓકે નેક્સ્ટ, પછી 21મો પ્રશ્ન. નીચેનામાંથી કયું સૂત્ર વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી જૂલ ઉષ્માનું નથી? જૂલ ઉષ્માનું સૂત્ર કયું નથી એમ કહેવાનું છે. તો જૂલ ઉષ્માનું સૂત્ર આપણું છે H = I²RT. આ સૂત્ર તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. હવે આને અનુસંધાને બધા સૂત્રો આપ્યા હશે, કયું આના અનુસંધાને વાળું નથી એમ ચેક કરવાનું છે. તો જો I²RT એટલે આ તો સાચું જ છે. ઓકે રેડી. ઓકે, બીજી વાત IVT, અહીંયા V આવ્યો છે તો આરની જગ્યાએ હું સમજો આરનું મૂલ્ય લઉં આવી રીતે. આપણું સૂત્ર છે V = IR, ઓહમના નિયમવાળું. બરાબર. આમાં આરને સૂત્રનો કરતા બનાવો તો R = V/I થાય. બરાબર ને? આ સૂત્રની અંદર આરનું વેલ્યુ લઈ લઉં તો I² × V/I × T. તો આ I અને સ્ક્વેર એટલે 2 I હતા, એક નીકળી ગયો, વધ્યો 1 IVT. એટલે આ સૂત્ર તો એનું છે, એટલે આ સૂત્ર પણ સાચું છે. ઓકે, પછી નેક્સ્ટ અહીંયા આ બે સૂત્રોને હવે જોઈએ. તો હવે જો અહીંયા આગળ V² / R × T.
હવે જુઓ અહીંયા આગળ આપણે એક કિંમત મૂકી હતી, આટલું થઈ ગયું છે. એક કામ કરી આને હટાવી દઉં, ફરી પાછા આપણે ઓહમના નિયમના આધારે જ એની ચર્ચા કરશું. હવે આપણું સૂત્ર જે હતું એ લખી નાખ્યા પાછા, H ઇઝ ઇક્વલ ટુ I² RT, બરાબર છે. તો I² RT આ સૂત્ર છે. હવે આની અંદરથી આપણે સૂત્ર હજી મેળવવાના છે. આ બેમાંથી કયું સૂત્ર આનું છે, બરાબર. હવે આઈની જગ્યાએ હું આઈની કિંમત મૂકવામાં, તો આઈની કિંમત મૂકવી તો આઈને સૂત્રનો કરતાં અહીંયા બનાવો તો V/R થઈ જાય. તો મારે આઈની જગ્યાએ શું લખવું પડશે? V/R. ચલો લખીએ તો અહીંયા V/R એનો સ્ક્વેર ઇન્ટુ R ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ આ V² થશે, આ V² છેદમાં આરનો સ્ક્વેર એટલે R ગુણ્યા R લખી શકાય, ઇન્ટુ R ઇન્ટુ T. R કેન્સલ, જવાબ શું આવે? V²/R ઇન્ટુ T. એટલે આવું તો સૂત્ર આ છે. ઓકે, તો વધ્યું કોણ? વધ્યું કોણ? આ. એટલે આ એનું સૂત્ર નથી. રેડી? ચલો પછી નેક્સ્ટ આગળ 46મો પ્રશ્ન છે. વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે? તો એમાં આવશે તારનું દ્રવ્ય. ઓકે, કારણ કે અહીંયા આગળ વિદ્યાર્થીઓ ભૂલ કરશે, ખાસ જોજો, કેમ કે તમે જે શીખ્યા છો તારનો અવરોધ જેના પર આધાર રાખે છે તે પરિબળો, ત્યાં તમને આવું શીખવાયેલું છે કે અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં, અવરોધ R એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બે બાબતો રેડી. તો હવે સમજો, અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે, અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધકતા નહીં, અહીંયા અવરોધકતા આપ્યું છે, બરાબર. અને જો કદની વાત કરીએ તો કદ એટલે વોલ્યુમ. તો તાર છે કેવો હોય બેટા? નળાકાર હોય. તો નળાકારનું વોલ્યુમ મેળવો તો લંબાઈની જરૂર પડશે, ક્ષેત્રફળની જરૂર પડશે, બધાની જરૂર પડશે. ઓકે, તો અહીંયા કોણ આવશે? આડછેદનું ક્ષેત્રફળ નહીં આવે, લંબાઈ નહીં આવે, કદ નહીં આવે. કોણ આવશે? તારનું દ્રવ્ય. બીજી રીતે સમજાવી દઉં તો જુદી જુદી ધાતુઓ છે એની વાહકતા જુદી જુદી હોય છે. જેમ કે ચાંદી સૌથી સુવાહક ધાતુ છે, તો પ્રમાણમાં બીજી ધાતુ એના કરતાં ઓછી સુવાહક છે. તો આ અવરોધકતા છે, કોના પર આધારિત છે? તારની દ્રવ્યની જાત પર આધારિત છે. જવાબ ડી આવશે. પછી વિધાન X, ભક્ષની સંખ્યામાં ઘટાડો ભક્ષકની સંખ્યા ઘટાડે છે. ભક્ષ અને ભક્ષક એને પહેલાં સમજો. ખોરાક એને ભક્ષ કહેવાય, ખોરાક એને શું કહીએ આપણે? ભક્ષ્ય એટલે ખોરાક છે. ભક્ષક એટલે એને ખાનાર, બરાબર ને. ખોરાક ઘટે તો ખાનાર ઘટે, ખાય હું બિચારા ગુજરી જાય. સાચી વાત છે, વિધાન સાચું છે. ચલો નેક્સ્ટ. ઓઝોન સ્તર હાનિકારક પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે, એ પણ વિધાન સાચું છે. ઓકે, તો પછી હું કીધું છે X અને Y માટે કયો વિકલ્પ સાચો છે? બંને વિધાનો સાચા હોય એવો જવાબ સાચો. તો પહેલામાં જ છે જો X અને Y બંને વિધાન સાચા છે, એટલે આ જવાબ આવશે. પ્રશ્ન નંબર 48માં ઉત્પાદકો અને ઉદ્ભોગીના પોષક સ્તરમાંથી ખોરાક મેળવતા પ્રાણીઓને શું કહે છે? જો ઉત્પાદક અને ઉપભોગી, ઉત્પાદક એટલે લીલી વનસ્પતિઓ, બરાબર ને, વનસ્પતિઓની વાત એ ઉત્પાદકો છે. ઓકે, ઉપભોગી એટલે તૃણાહારીઓ, બરાબર. આ બેમાંથી ખોરાક મેળવે એટલે વનસ્પતિને ખાઈને પ્રાણીને ખાય તેને સર્વાહારી કહેવાય, બરાબર. એટલે જવાબ આવશે સર્વાહારી. ચલો પછી આવે છે પ્રશ્ન નંબર 49. તળાવના નિવસન તંત્રમાં પ્રવેશેલા DDTથી સર્જાતી જૈવિક વિશાલનની સમસ્યા સૌથી વધારે કયા સજીવને અસર કરે છે? તો આપણે એવું શીખ્યા હતા કે કોઈ પણ જે આહાર શૃંખલા છે એના ઉચ્ચ સ્તરે મનુષ્ય આવેલું છે, એટલે આની સૌથી વધુ અસર કોને થાય? મનુષ્યને થાય. આ સ્ટેટમેન્ટ તમારી ટેક્સ્ટ બુકનું બેઠું છે. ઓકે, પછી નેક્સ્ટ. ખૂબ જ ઝેરી વાયુ ઓઝોનને આવશ્યક ગણવામાં આવે છે કારણ કે તે શું કામ કરે છે? વાતાવરણનો ઉપરી સ્તરોમાં પારજાંબલી વિકિરણોથી આપણું રક્ષણ કરે છે, વિધાન સાચું છે. શ્વસન માટે જરૂરી ઓક્સિજનમાં રૂપાંતર પામે, ખોટું વિધાન છે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણમાં મદદ, રેફ્રિજરેટરમાં વપરાય, ખોટું. એટલે વિધાન કોણ આવશે? એ સાચું વિધાન આ આવશે. ઓકે, ટૂંકમાં એ જવાબ આવશે. બહુ લાંબો છે એટલે બોક્સ કરવા નથી જતો. ઓકે, તો આ થઈ ગયા તમારા 50 પ્રશ્નો પૂરા. આ હતી તમારે કમ્પ્લીટ તમારા પેપરનું સોલ્યુશન, બરાબર. તો આશા રાખું છું બધાને સમજાણું હશે, અને છતાંય કોઈ તમને ક્વેરી હોય તો હજી પણ તમે અહીં આગળ ફોન કરીને પૂછી શકો છો. તમારી પૂરતી હેલ્પ કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.